કે આ તમારો દીકરો જે રોહિણીના ખોળામાં બેઠો છે ને એનામાં બળ બહુ રહેશે, એટલું એનું બળ રહેશે ના કે જગત એની શક્તિને માપી નહીં શકે. અયમ હિ રોહિણો પુત્ર રમ્યનં સુહૃદો ગૃહે આખ્યાસ્તે રામ ઇતિ બલાદિકૈયા બલમ વિદુ યદ નામ પૃથગ ભવાનમ સંકટ સમુ ઉચતે. હે નંદરાયજી, કે આનું બળ ને કોઈ માપી ન શકે ને પહોંચી નહીં શકે. માટે જાઓ, હું આનું નામ બલરામ રાખું છું. બોલીએ બલરામજી મહારાજની જય. યશોદાના ખોળાની અંદર બેઠેલા એ પુત્રને જોતા કહેવાય કે ગર્ગાચાર્યનું મુખ બંધ થઈ ગયું. આને મારે શું નામ આપવું? એના મુખની ક્રાંતિ એટલી ઉજ્જવળ હતી ના, એની સામે જોતા કહેવાય ગર્ગાચાર્ય સ્થિર થઈ ગયા, જેની આંખો સ્થિર થઈ ગઈ. આંખીનો પલકારો ન લાગ્યો. જેવી રીતે કે સીતાજી એ રામને બાગમાં મળ્યા હતા ને ત્યારે કહેવાય સીતાજીની આંખો સ્થિર થઈ ગઈ હતી. એ સીતાજીની આંખો સ્થિર એટલા માટે થઈ હતી કે એ આંખોની અંદર નાભી રાજાનો વંશ બેઠો છે. આંખનું જે પાપણ છે ને એમાં નાભી રાજાનો વંશ છે. એ નાભી રાજાના વંશને થયું આ તો મારી કુળની દીકરી છે. જાનકી એ કુળની દીકરી હતી. એને રામ જેવો પતિ મળતો હોય ના તો મારે આંખનું પલકારો બંધ ન કરાય. એટલે એને આંખની પાપડ સ્થિર કરી દીધી. આજ ગર્ગાચાર્યની આંખો સ્થિર થઈ ગઈ. પાપા એ કૃષ્ણને જોતા કે મારે શું નામ પાડું? અને પછી ભગવાને પોતાની માયા જ્યારે સંકીલી લીધી ના ત્યારે ગર્ગાચાર્ય હા હું ક્યાં છું? હું ક્યાં છું? અને કહ્યું કે સાંભળો, એ નંદરાય, એ યશોદા, રોહિણી, આ યશોદાના ખોળાની અંદર બેઠેલો બાળક જે શ્યામ છે, પણ એના મુખાર વિંદનું તેજ એવું છે, એનું નામ હું કૃષ્ણ રાખું. આમ તો જગત એને હજારો નામથી ઓળખશે કે હરિ તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, ક્યાં નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર.
બદલે મોકામ હરી તારા નામ છે હજાર ક્યાં નામે લખવી કંકોતરે હરી તારા નામ છે હજાર ક્યાં નામે લખવી કંકોતરે ગર્ગાચાર્યે સુંદર મજાનું નામ આપ્યું કે હે નંદરાયજી તમારો દીકરો એક નામે ને 1000 નામે ઓળખાય 1000 નામથી જે નામથી તમે સ્મરણ કરો ના ત્યારે કૃષ્ણ આવી જાય. ખૂબ દક્ષિણા આપી નંદ બાબાએ જય દ્વારકાધીશ કરીને દક્ષિણા આપી અને કહ્યું કે બાપજી આપ તો ગુરુ છો, તમે અમારા દીકરાનું નામકરણ કર્યું છે ને બાપજી જમ્યા વિના ન જતા. તો કહે નંદરાણી હું જમીશ ખરો પણ મારા હાથે હું જમવાનું બનાવી, હું બ્રાહ્મણ છું ના, તમારા હાથનું મારે ન ખવાય. એમ કરી ગૌશાળામાં ગાયો જ્યાં રહેતી હતી ત્યાં લીપી સુંદર મજાનું સ્વચ્છ એ ગૌશાળા બનાવી. કાચો સીધો એમ કહેવાય કે ગર્ગાચાર્યને હતો અને એ ચૂલાની રસોઈ લાડુ આદિ બનાવી સુંદર રસોઈ બનાવી થાળની અંદર લઈ એમાં તુલસી દલ મૂકી પાણીનો લોટો મૂકી કહેવાય સામે એને ઠાકોરજીની મૂર્તિ મૂકી હતી. એ ઠાકોરજીની મૂર્તિને મૂકી દીવો કરી પાણીનો લોટો મૂકી અને ગર્ગાચાર્ય હાથ જોડીને કહ્યું છે જમવા પધારો નંદલાલ રે મારા પ્રેમની થાળી સુંદર મજાની રસોઈ બનાવી. આજ ગર્ગાચાર્ય હાથે બનાવી. મેં તો રસોઈ મારા હાથે બનાવી. મેં તો રસોઈ મારા હાથે બનાવી. આરોગજો દીનનાથ રે મારા પ્રેમની થાળી ધારો નંદલાલ રે મારા પ્રેમની થાળી. ઘોડિયાની અંદર લાલો છે. ગર્ગાચાર્યે રસોઈ લઈ લાડો એ લઈ મોઢા મૂક્યો. ગર્ગાચાર્યને હાથ જોડેલા હતા, આંખો બંધ હતી. ગર્ગાચાર્યને ખબર ન પડી કે લાલો ખાવા માંડ્યો છે. તમે પ્રેમથી પરમાત્માને પ્રસાદ ધરો
કે જમવા પધારો દીના એ નાથ રે મારા પ્રેમની ધારી જમવા પધારો દીનાનાથ રે મારા પ્રેમની ધારી. લાડવા ખાતો તો ગરગાચારી આંખો ખોલી કે હા એ યશોદા તારા લાલાએ તો મારી રસોઈને અભડાવી દીધી. લાલો તો યશોદા દોડ્યા અને કે હા લાલા એ બ્રાહ્મણની રસોઈ છે એને ન લેવાય. તો લાલો તો મનમાં કે ઈ પેલા બોલાવે ને પછી ઈ એમ કે રસોઈ અભડાવી નાખી તો મારો શું વાંક? તો એ મને ન બોલાવતા હોત ને તો હું ન જાત. ફરી વખત એમ કહેવાય કે ગરગાચાર્યે રસોઈ તૈયાર કરી અને પાછી એવી ને એવી રસોઈ ઠાકોરજીને ધરી. પાછા ગરગાચાર્ય હાથ જોડી ઠાકોરજીને પ્રાર્થના કરી પ્રભુ કે જમવા પધારો દીનાનાથ રે મારા પ્રેમની તારી. આ બંધ પધારો દીનાનાથ રે મારા પ્રેમની ધારી. જમવા પધારો દીનાનાથ રે મારા પ્રેમની થાળી. જમવા પધારો દીનાનાથ રે મારા ફરી રસોઈ તૈયાર કરી. પ્રેમની તૈયાર કરી જય ઠાકર ગરગાચાર્યે ધરીને પાછો લાલો એ પાછો ઘોડિયામાંથી ઉતરીને લાડો લઈને મોઢામાં મૂકતો હતો. ત્યારે ગરગાચાર્ય એટલું જ બોલ્યા હા નંદ રાણી હવે તો હદ કરી. હું રસોઈ કરું છું તૈયાર કરીને ધરાવું છું તારો દીકરો મારી રસોઈને અભરાવી દે છે. ત્યારે મનમાં ભગવાન કહે છે કે તમે મને બોલાવો છો ને હું આવું. અને ભગવાનની આ પનોઠી વાણીને બેહી ગયા સામે ગરગાચાર્ય છે ના એની સામે આંખો બંધ કરીને પરમાત્માએ પોતાનો રૂપ બતાવ્યો. એ રૂપને જોતા આજ કહેવાય કે ગરગાચાર્યોની આંખો ખુલી ગઈ. હવે એને એમ થયું કે હે પ્રભુ તમારો જન્મ થઈ ચૂક્યો કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ના ત્યારે હું અવતારને ધારણ કરું છું. હાથ જોડીને કહેવાય ગરગાચાર્ય એ લાલાના પગમાં પડી ગયા મને માફ કરી દો. હું તો આ મૃત્યુ લોકનો માનવી હે હરી હું તમને જાણી ના શકું. હું તો અત્યાર લગી એમ માનતો હતા યશોદાનો આ નંદરાયનો કુંવર છે તો અખિલ બ્રહ્માંડનો કરતા મને માફ કરી દો. ખૂબ આશીર્વાદ નંદ બાબાએ ખૂબ દાન આપ્યું કે હવે મારે નથી જોતું. જેના ઘરે અખિલ બ્રહ્માંડના કરતા હોય ને એના આશીર્વાદ લીધા હોય ના એને આ સંપત્તિને શું કરવું. સાંજના સમયે કહેવાય કે ગરગાચાર્ય જતા જ્યારે ગરગાચાર્ય ગયા અહીંયા લાલો એમ કહેવાય કે નંદ બાબાના ઘરે હવે મોટો થવા લાગ્યો. એક વખતનો સમય છે હવે લાલો ગોઠણિયા ભર ચાલે છે
ધીરે ધીરે લાલો ગોઠણિયા પર ચાલે છે, પણ માને કઈક એવું કામ હતું ના. એટલે લાલાને ખાંડણીએ બાંધ્યો છે. જો ઈશ્વરને જે ક્રિયા કરવી હોય, નંદ બાબાના આંગણાની અંદર બે વૃક્ષ હતા. યમરાજ કુબેરના સંતાન હતા. એને શ્રાપ મળ્યો હતો. એને શ્રાપ એ મળ્યો હતો કે નગ્ન અવસ્થાની અંદર જ્યારે એમ કહેવાય કે ગોપીઓ યમુનામાં સ્નાન કરી રહી હતી, આ યમરાજ જ્યારે કુબેરના સંતાનો એની સામે દ્રષ્ટિ કરીને એ હસી કરતા હતા ના, ત્યારે સંતોએ એને શ્રાપ આપ્યો હતો. તમે કુબેરના સંતાન ઉઠીને તે આવી તમે હરકત કરો છો, જાઓ, તમે માનવને તરીકે લાયક નથી. તમે વૃક્ષ થઈ અને પડ્યા રહો. એ બંને યમલાર્જુન કુબેરના સંતાનો એમ કહેવાય કે નંદ બાબાના આંગણી હતા. પણ ત્યારે માફી માગી સંતની, કે ઉદ્ધાર તમારો ત્યારે થશે. સાંભળો, જ્યારે ભગવાન કે આ દેવકીના ઉદરને વિશેથી જન્મને ધારણ કરી અને ગોકુળની અંદર આવશે, માં યશોદા એને ખાંડણીએ બાંધશે, ત્યારે તમારો ઉદ્ધાર થશે. આજ માએ વિચાર કરજો કે હરિને જે કરવું હોય ને એ તો પોતાની ક્રિયાથી કરે. એ બંધાઈ ગયા અને માં યજ્ઞશાળામાં કામે ગયા ને લાલો ગોઠણિયા પર. વિચાર કરજો, એને કડેથી એને બાંધ્યો હતો. ખાંડણીઓ એની સાથે સાથે હાલ્યો. જે જગ્યાએ યમલાર્જુન એ ઝાડ હતા ને, એ બેની વચ્ચે થોડી જગ્યા હતી. એ જગ્યાની અંદર સુખદેવજી વર્ણન કરે, એ લાલો બે ઝાડની વચ્ચે હાલ્યો. ઓલો ખાંડણીઓ અટકાઈ ગયો આડો. લાલો નીકળી ગયો, પતલું શરીર હતું, લાલો નીકળી ગયો. ખાંડણીઓ જાડો હતો, બંને વચ્ચે રહ્યો. જ્યારે ભયંકર એને જોર લગાવ્યું ના, ત્યારે એવા કડાકા અવાજની સાથે બંને વૃક્ષ ધરાશાયી જેવા પડ્યા. ભયંકર અવાજ આવ્યો, એમાંથી બે પુરુષ પ્રગટ થયા. એ બંને પુરુષ કોઈ ન હતા, કુબેરના બંને દીકરા હતા. હાથ જોડીને પરમાત્માને પ્રાર્થના કરી, આત્મા તમ ગિરિજામતી સહતરા એ પ્રાણમ શરીરમ ખલો પૂજાત વિષયોપભોગ રચના એ નિંદ્રા સમાધિ સ્થિતિ. બંને હાથ જોડીને પ્રાર્થના કરી, હે કૃષ્ણ, એ લાલા, આજ તમારા થકી અમારો ઉદ્ધાર થયો. હવે આમું કૃત્ય અમે કદાપી નહીં કરીએ. ભયંકર અવાજની સાથે માને ખબર પડી, નંદ રાણી આવ્યા, રોહિણી આવ્યા, ગોપીઓ આવ્યા. પછી તો દરરોજની જેમ ગોપીઓ કે માં કંઈક તો વિચાર કરો, આ નાના બાળકને થોડો ખાંડણીએ બંધાય. જેટલું ગોપીઓ કહે ને એટલું સહન કરી લે છે. એ સહન કરી લે.
બંનેને બાંધ્યા, બંનેને મુક્ત કર્યા પાપમાંથી. ગોપીઓએ જેટલું જેટલું બોલે માં સાંભળી લે. બંનેની મુક્તિ થઈ. હવે ભગવાન બે પગે ઊભા થઈને ચાલવા લાગ્યા. વાછડાઓ ચરાવવા જાય છે અને એના હવે માં એને ચાખડીઓ પહેરાવે તૈયાર કરે. સવારનો પોર હતો. સુંદર મજાનો માએ એમ કહેવાય કે ભગવાનને નવરાવ માટે બાજોઠ લીધો છે. યમુનાના જળની અંદર કહેવાય અત્તર મેળવી આજ યશોદા એ જગતની સ્ત્રીઓને બતાવે છે કે બાળકને કેમ સાચવવું. જોજો ભગવાન એ બાજોઠની ઉપર ઈશ્વરના પગ 3 જગ્યાએ ધોવાણા છે. 3 જગ્યાએ પરમાત્માના પગ ધોવાના છે. જગતને કહ્યું કે પ્રભુની તમારે ચરણ ધોવા હોય ના તો કેવી રીતે ધોવા. પેલા પગ એમ કહેવાય કે કૌશલ્યાએ ભગવાન રામને એમ કહેવાય સોનાના બાજોઠ ઉપર બેસાડ્યા હતા. જમનાના નીરને લાવી ભગવાનના પગ યશોદા કૌશલ્યાએ એમ કહેવાય કે સોનાના બાજોઠ ઉપર બેસાડી નવરાવ્યા. જો પગ એના એ જ હતા ને, પણ ભગવાન રામ એમ કહેવાય કે એ 14 વર્ષના વનવાસમાં જતા હતા ના હતા. ગંગાના કિનારે ને પાર ત્યારે કેવટને કહ્યું કે ભાઈ અમારે તો ગંગાને પાર જવું છે, તો કૃપા કર અમને તારી નાવમાં મને બેસાડ તો અમે પાર ઉતરી જઈએ. પ્રભુ એ રામ તમારે એ નદીના સામે કાંઠે જાવું ને તો તમને કહું કે તમારે એક કામ કરવું પડશે, તમારા પગ મારે ધોવા પડશે. કારણ કે મેં સાંભળ્યું છે કે તમારા પગની રજ એવી છે ના કે એને સ્પર્શ થાય ના તો મારી આ નાવની અંદર જેટલી ખીલીઓ છે ને, જેટલી ખીલી છે એ બધી સ્ત્રી બની જાય. હું એકનું ભરણ પોષણ કરી નથી શકતો તો આટલી બધી સ્ત્રીઓનું ભરણ પોષણ કેમ કરી શકું? અભણ કેટલું યાદ રાખે એ જી ભણેલ ભૂલી જાય. મને ધોવા દ્યો રઘુરાયજી, ધોવા દ્યો રઘુરાય, સતમાન પડ્યો છે મનમાં, ભગવાન ધોવા દ્યો રઘુરાયજી, મને ધોવા દ્યો રઘુરાયજી. હાથ જોડીને પ્રાર્થના કરી. જય શ્રી રામ. ઈ કે પ્રભુ ત્યારે ભગવાનના પગ ત્યારે ધોવાના. એમ કહેવાય કે તું ધોઈ લે પણ મને સામે કાંઠે પહોંચા. એ લાકડાની કઠોટ લઈ અને ભગવાનને કહ્યું, ગંગાજીનું જળ લઈ આવીને ભગવાનને કે આની અંદર પગ રાખી દો. અને ભગવાનના પગ બીજી વખત લાકડાની કથરોટમાં ધોવાના. પગ એના એ જ હતા. આખા કુટુંબને
તમે વિચાર કરજો એ કેવટ કેવો હારો. એ તો તર્યો કથરોટની અંદર પગ મુકાવ્યા કે તમારા બંને હાથ છે ને તમે પડી ન જાઓ, મારા માથે મૂકી દો. ખુદ બ્રહ્માએ એમ કહેવાય બ્રહ્મ તત્વએ પોતાના બંને હાથ એ કેવટની માથે રાખ્યા હતા. પણ ત્રીજી વખત એના એ જ પગ હતા. પણ વાલ્મીકીએ એટલું જ કહ્યું હતું કે હે સબરી, તો રામ નામનો જપ કરીને તો તું પાર ઉતરી જઈશ. વિચાર કરો, એ સબરીના લગ્ન હતા પણ એને લગ્ન કરવાના હતા. એનો સમાજ, એના મા બાપ એના લગ્ન કરી દેતા હતા ના, પણ એને દિલથી નક્કી કર્યું મારે સંસારમાં રહેવું નથી. ઘરથી ભાગી ગઈ. એના ગુરુ પાસે ગયું, મારે લગ્ન કરવા નથી, મારા પિતાજી મને લગ્ન કરાવી દેશે. તો એને કહ્યું જો તારે લગ્ન જ નથી કરવાના તો એક જંગલમાં જઈને તું તપ કર. તને તપ કરતા કરતા રામ રામ એવું બોલજે. તને કોઈ ઋષિ આવી ત્યારે કે વાલ્મીકીને આવ્યા છે અને એને સબરીને જ્ઞાન આપ્યું. એટલા દિવસથી જો સબરી છે ને એ આશ્રમ બનાવીને રહેતી હતી. સુંદર મજાનો આશ્રમ હતો. દરરોજ આશ્રમને લીપતી હતી. પંપા સરોવરની પાર સબરીની ઝૂંપડી. પંપા સરોવરની પાર સબરીની ઝૂંપડી. સુંદર મજાના ગાયના છાણ લઈ આવી આ સબરી એ 16 વર્ષની હતી અને ત્યાં તપ કરતી હતી. આજે જ્યારે ભગવાન પધાર્યા ના ત્યારે સબરીની ઉંમર 90 વર્ષની થઈ ગઈ. પંપા સરોવરની પાર સબરીની ઝૂંપડી. ઝૂંપડીની આજુબાજુ તુલસીના છોડ છે. 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 પવન આવીને લહેરાય સબરીની ઝૂંપડી. પવન આવીને લહેરાય સબરીની ઝૂંપડી. દરરોજ સાફ કરે, વિચાર કરે કે આજ તો મારો નાથ એ મારી ઝૂંપડી આવશે. ઝૂંપડીમાં બીજું કશું હતું નહીં, કઈ ન હતું. આ ઈ ખાતી જ નહોતી, ફળ ખાય ક્યારેક. દરરોજ એમ કહેવાય કે સબરી એ પોતાની ટોપલીની અંદર પોતાના ચાખેલા મીઠા બોલ લઈ આવી રાખતી હતી કે આજ મારો વાલો આવશે. પણ વિચાર કરો, શ્રદ્ધા ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપી. ત્યારે આજ એને સામે 2 પુરુષ જોયા. જો અત્યાર 90 વર્ષની થઈના અત્યાર સુધી એને કોઈને જોયા ના. 16 વર્ષની હતી, તપ કરતી હતી, રામ 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 રામ, કોઈને જોયા નતા. આજ એને સામે દેખાણા 2 પુરુષ એને નક્કી જ કરી નાખ્યું આ મારો રામ. એની આંખોમાંથી અશ્રુ પડ્યા કે મારો રામ એ આવ્યો. કારણ કે સીતાની શોધને માટે જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ નીકળ્યા ત્યારે પેલા સબરીની ઝૂંપડીએ ગયા ના. ત્યારે કહ્યું પ્રભુ હું તો વાટ જોઈ જોઈને ઘરડી થઈ ગઈ. હવે તો મારી આંખો એ માત્ર
એ તમને જોવા માટે જ રહી હશે. એની પાપણો સફેદ થઈ ગઈ. પણ વિચાર કરજો, સબરીને ભગવાનના પગ ધોવા હતા. તો એના આશ્રમમાં કશું ન હતું. એ સમયે અખિલ બ્રહ્માંડના કર્તાને સબરી એમ કહે છે, પ્રભુ આ મારી બંને હાથની હથેળીઓ છે ને, એ હથેળીની અંદર તમારું મસ્તક મૂકી દો. ત્યારે અખિલ બ્રહ્માંડના કરતા ભગવાન રામે એમ કહેવાય કે હથેળીની અંદર ભગવાને પોતાના પગ મૂક્યા ને સબરી પોતાનો મસ્તક એ બંને પગ ઉપર જાય છે. હવે પગ ધોવે કેમ? અને ત્યારે કહેવાય છે એ બે આંખની અંદરથી એટલા અશ્રુ નીકળ્યાના, વિચાર કરો કે પરમાત્માના બંને પગ ધોવાઈ ગયા. સુંદર મજાના બોર ભગવાનને ખવડાવ્યા. જે લક્ષ્મણ ખાતો ન હતો, પણ ભગવાને પોતે એમ કહેવાય કે પોતે ખાય અને પછી લક્ષ્મણને આપે કે લ્યો ખાઓ. તો હરિના પ્રસાદને તો અવગણાય નહીં. હાથ જોડીને કહ્યું કે હે હરિ, હવે મારે તો બીજું કશું નહીં, તમારા દર્શન થયા મને ગતિ કરો. કે જાઓ સબરી, હવે તમારી ગતિ થશે. તમે જાપ જપો, અંતે તમે મારા પદને પામશો. અહીંયા સુખદેવજી રાજા પરીક્ષિતની કથા કંઈક સાંભળો રાજન. આજ ભગવાન એ કૃષ્ણ તરીકે જ્યારે નંદ બાબાના આંગણિયામાં હતા ના, માં યશોદા એને સ્નાન કરાવે છે કે જમનાજીના નિર્મલ નીરમાં મારા લાલને હું જગતને કહે, જગતની સ્ત્રીઓને કહે કે સંતાનને કેમ રાખા. જમનાજીના નિર્મલ હળવે હાથે અંગો ચોરી, હળવે હાથે અંગો ચોરી, લાડ લડાવો શ્યામ રામ. હળવે હાથે અંગો ચોરી, લાડ લડાવો જમનાજીના નિર્મલ નીરમાં મારા લાલને હું નવરાવું. જમનાજીના નિર્મલ નીરમાં મારા શ્યામ. જય શ્રી કૃષ્ણ. વસ્ત્રો અંગે લૂછી આપું, પીળું પીતાંબર વાલમાં. વસ્ત્રો અંગે લૂછી આપું, પીળું પીતાંબર વાલમાં. તેલ સુગંધી નાખી વાકડિયા ખોટો બોલશો ને તો સાચું બોલે.
જયમનાદીના નિર્મલ નિર્મા મારા લાલને હું નવરાવું. જમનાજીના નિર્મળ નિર્મા મારા લાલાને હું નવડાવું. બેનો દીકરાને નવરાવતી હોય નાનો હોય ને તો એટલો ઘસે ને તો ઓલો ચામડી લાલ થઈ જાય. તો અહીંયા યશોદા કે એમ નહીં, હળવે હાથે અંગો દોરી લાડ લડાવું શામળાવું. હળવે હાથે અંગો ચોરી લાડ લડાવું શામળા. સ્કૂલે જવું હોય ને મોડું થઈ ગયું હોય એને ખબર નથી કે આપણે જ મોડા ઉઠ્યા છે અને એવો તૈયાર કરે ને ઘસીને માથામાં ઘે તેલ નાખે ને તો આ ઓલાનું બિચારું માથું બળવા માંડે. ઈ જેમ તેમ કપડા ફેરાવે સમજ્યા? અને એમ ફેરાવે નહીં, વસ્ત્રો અંગે લૂછી આપું પીળું પીતાંબર વાલમાં. અંગે લૂછી આપું પીળું પીતાંબર વાલમાં. તેલ સુગંધી નાખી વાકડિયા વારમાં. જમુનાજીના નિર્મલ નિર્મા મારા લાલને હું નવરાવું. જમનાજીના નિર્મળ નિર્મા મારા લાલાને હું નવડાવું. કુમ કુમ કેરું તિલક લગાવું શ્રી કામ તારા હાથમાં. કેરું તિલક લગાવું પ્રીતમ તારા ભાલમાં. અલબેલી આંખોમાં આંજન મારા વાલમાં. જમુનાજીના નિર્મલ નિર્મા મારા લાલને હું નવરાવું. નાજીના નિર્મળ નિર્મા મારા લાલાને હું નવડાવું. માં યશોદા આજ પોતાના બાળકને નવરાવી તૈયાર કરે, તિલક કરે, પગમાં ઝાંઝર પહેરાવ્યા છે, મોર મુગુટ ભગવાનને પહેરાવ્યો, સુંદર લાગે. દૂધનો કટોરો આપ્યો, ભગવાન પી ગયા. અહીંયા સુખદેવજી રાજા પરીક્ષિતને કહે કે સાંભળો રાજા, જ્યારે ભગવાન હવે વાછડાઓ ચરાવવા માટે યમુનાના કાંઠે જાય છે, હવે 10 મિનિટ રાસ લેવો છે ને પછી મારે બંધ રાખવો છે. નકર આ કથા બહુ લાંબી છે, હજી અડધી કલાક પોણી કલાક લઈ લઈએ દાદા રાસ લઈ લ્યો 10 મિનિટ. કૃષ્ણ ભગવાન હાલતા છે એના ઉપર એક ભજન સંભળાવું દાદા. ચુમ ચુમ બાજે બાજે ઘોઘરિયા એ છુમ છુમ બાજે ઘોઘરિયા એ
मेरे घेर आए काना मेरे घेर आए मेरे घेर आए मेरे घेर आयो रे काना मेरे घेर आए मेरे घेर आए काना मेरे घेर आए चुम चुम बाजे गोगरिया मेरे घेर आए काना मेरे घेर आए मेरे घेर आए। रैन अंधेरी चंद्र स्वरूपी आ गए आ गए हरे चंद्र स्वरूपी आ गए आ गए हे माता जसोदा वो हम सबको भागे हे कांदे काली कामलिया कांदे काली कामलिया बंसी बजाए काना मेरे घेर आए मेरे घेर आए रे काना मेरे घेर आए घोगा मड आए रे काना घोगा मड आए तुम बाजे गोगरिया है मेरे घेर आए काना मेरे घेर आए रे मेरे घेर आए। हे बंसी सुनकर सखिया सुध बुध खो गई ओ बंसी सुनकर सखिया सुध बुध खो गई दर्शन करके मैं तो पावन हो गई ऐसे प्यारे सावरिया ऐसे प्यारे सावरिया मुख मलकाए काना नयन नचाते आए मेरे घेर आए मेरे घेर आए काना मेरे घेर आए चुम चुम बाजे गोगरिया श्रावण वदया ठमनी रेन सोहामणी आनंद मंगल गाए सब गज ग्रामीणी झरमर वर है मैं हुलिया झरमर वर से मैं हुलिया हे भक्त जन गुण को गाए भाग्य जगाते आए मेरे घेर आए रे काना मेरे घेर आए मेरे घेर आए रे काना मेरे घेर आए चुम चुम बाजे गोगरिया मेरे घेर आए काना
દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ગાયુનો ગવાડ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે ગાયુનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા એ તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે જય દ્વારકાધીશ સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે અંબે મૈયારા હંસ રાજાના વાલા કોઈને નો દઈએ દાન હારે વાલા કોઈને નો દઈએ દાન રે મારગડો મારો મિલી દિયો ને સુંદર શ્યામ રે મારગડો મારો મિલી દિયો ને સુંદર શ્યામ હે કિયા તે ગામનો રાજવીને વાલા શું છે તમારા નામ એ હારે વાલા શું છે તમારા નામ રે
જય હો જય હો. વાન ભૂલીને ગાઓ. આજુબાજુમાં ધ્યાન નો આપો. કૃષ્ણમય બની જાઓ. હવે અમે મૈયારા કંસ રાજાના વાલા કોઈને નો દઈએ દાન. હારે વાલા કોઈને નો દઈએ દાન. મારા ગડો મારો મેલી દિયો ને કુંવર કાન રે. મારગડો મારો મેલી દિયો ને તમે કા. ભલા પાણી જડા સરોવર જાવ ત્યાં ઢોલે રમે. હે મારા ભલા ભાણે જડા સરોવર જાવ ત્યાં ઢોલે રમે. નાગ કેરી ના થડી લઈ ગયો વીઠલો ને. નાગ કેરી ના થડી લઈ ગયો વીઠલો ને. નાકે હું હળવી કઈને માણે. સરોવર જાવ ત્યાં ઢોલે રમે. હે મારા પાણી જડા સરોવર જાવ ત્યાં ઢોલે રમે. મારા ભલા ભાણે જડા સરોવર જાવ ત્યાં ઢોલે રમે. કનૈયા મુરલી વાળા રે કાના મારા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે કનવા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે કાના મારા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે કનવા મુરલી વાળા રે. તમે છો રંગના કાળા રે. તમે છો રંગના કાળા રે કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે કાનુડા મુરલી વાળા રે. જય હો. હાલો. તમે જશોદા ના જાયા રે.
સામળિયા થોડી ધજા ફરકાવો મૂંઝાયો અથડાયો આવ્યો તારે રોર દુનિયાનો દાતાર બનીને કેમ બન્યો છે કઠોર ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ સોર દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ગોકુળિયું ગમતું નથી અને જમના લાગે ખારી છે એ મારા વાલા હરે વે તે સિદ્ધને કરાવા સામા પ્રેમ વિન પામે નહીં અને હુનર કરો હજાર એ કહે પ્રીતમ પ્રેમ બિના અરે રે તને નહીં મળે નંદ કુમાર દ્વારિકા જઈને તારો દીકરીઓ અને કાઢીને અમારી ખબરું પછી નાનપણ એ તું તો ભૂલી ગયો ભગવાન આપણે જેદી ભેગા ભણતા આહા તેદી ઠાકોર ઠાકોર હતો તું ઠોઠ જય હો એ તને લખીને આપતો હું નો એ વાલા ઈ રે સુદામોને તું કાનુડો અસાટુચારમ મેઘમલારમ બનિબહારમ જલધારમ સાધુર ડકારમ મયુર પુકારમ તડિતા તારમ વિસ્તારમ નાલહી સંભારમ વ્યાસ પારમ નંદકુમાર નિરખ્યારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી રે ધીરે ગોકુળ આવો ગિરધારી કોઈ તને કાન કહે કોઈ તને શ્યામ કહે કોઈ તને કાન કહે કોઈ તને શ્યામ કહે કોઈ કહે નટવર કૃષ્ણ કનૈયો દાદાનો કાનજી મીરાનો ગિરિધર ગોવાળો સંગ તો રાસ રચયો તારા વિના કુંજ ગલી લાગે મને સુની સુની ક્યારે આવીશ કહી દેને મોરારે તારા વિના મારા
ભારતપુરના સુનું સુનું લાગે મને ભારતપુર આવો ને ગીરધારી રે જીરે ઘોઘમટ આવો ને ગીરધારી રે જીરે ઘોઘમટ આવો ને ગીરધારી બોલે કૃષ્ણ કનૈયા લાલ કી